નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સાણંદ 4 રસ્તા પાસે વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી ભરતા સફેદ ફીણના ડુંગર થઈ ગયા। સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત આ કેનાલમાંથી પોતાના ખેતરમાં વાવેલ પાકને પાણી પીવડાવે છે। ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડ સુષુપ્ત અવસ્થામાં આવે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। અનેક ફેક્ટરી માલિક પોતાની ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણી વહન કરતી કેનાલમાં છોડી રહ્યા છે, તેમ છતાં પગલાં ભરવામાં આવતા નથી। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ એવો આગ્રહ રાખતા હોય છે કે અરજદાર લેખિત અરજી કરે તો જ પગલાં લઈએ, કારણ કે તેઓ ફેક્ટરીમાં જઈ અને કહી શકે કે અમોને ફલાણી વ્યક્તિ અરજી કરી છે એટલે અમારે પગલાં લેવા પડે છે, નહીં તો તમે મજા કરો અને અમે પણ મજા કરીએ। ત્યારે સાણંદ 7 નાળા પાસે 4 રસ્તા પાસે વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવતા વરસાદી પાણી વહન કરતી કેનાલમાં સફેદ ફીણના ડુંગર થઈ ગયા હતા। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેનાલમાંથી ખેડૂતના પોતાના ખેતરમાં આવેલ પાકને પાણી આપવામાં આવે છે। ત્યારે કેમિકલયુક્ત પાણીથી ઉગતા પાક અને કેમિકલયુક્ત પાણીથી ઉગતા પાકની અસર મનુષ્ય અને પ્રાણીઓ પર શું થતી છે તે વિચારવું રહ્યું। તો આ અંગે શું ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડ વિભાગના અધિકારીઓ જાગશે કે પછી તેઓ કાયમ સુષુપ્ત અવસ્થામાં રહે છે તેમ સુષુપ્ત અવસ્થામાં જ રહેશે? હાલ આપણે જે સાણંદ ચોકડી સાત ગનારા તરીકે ઓળખાતા વિસ્તારની અંદર ઊભા છીએ। આજે ઉપરથી વરસાદ આવી રહ્યો છે, વરસાદની સાથે કેમિકલવાળું પાણી આવી રહ્યું છે, તેના કારણે મોટા પ્રમાણમાં ફીણ વહી રહ્યા છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યનું જે પ્રદૂષણ વિભાગ બોર્ડ છે, ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, તે હાવ સુષુપ્ત અવસ્થામાં છે, કોઈ પણ પ્રકારની દરકાર રાખતું નથી। અને આ જે કેનાલમાંથી આગળ પાણી જઈ રહ્યું છે તે પાણી આગળ ખેડૂતો પોતાના ખેતરની અંદર પાય છે। આ ઝેરી કેમિકલ પોતાના ખેતરમાં પીવડાવતા જે ખેતરના પાક છે તે પણ બગડવાની શક્યતા છે। ત્યારે આપણે ગુજરાત રાજ્યના જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જગાડવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ એવું જ કહે છે કે તમે અમને ફરિયાદ કરો તો જ હવે એક્શન લઈ, કારણ કે તેઓ જે કેમિકલ ફેંકતા હોય તેમને કહીએ કે ઓલા વ્યક્તિઓ છે તે અરજી કરે છે એટલા માટે જ અમે આવી છીએ, એટલે અમે આવવા માગતા નથી। કારણ કે તેઓ શા માટે નહીં આવવા માગતા હોય તમે સમજી શકો છો। કોઈ પણ ઓફિસમાં જઈ તેઓ ચા પાણી પી, નાસ્તા પાણી કરી અને કવર લઈ અને આવી જાય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે। ત્યારે ગુજરાત સરકારને પણ જગાડવાનો પ્રયત્ન કરીએ કે પોતાના ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જગાડે અને આવા જે એક્શનો લેવડાવે, નહીંતર આ જે છે જે તેને બંધ કરવાની તાતી જરૂર છે। વિજય જોશી, ગુજરાત।